મારું નામ અતુલભાઈ વેગડ, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। આજે મહાનગરપાલિકા દ્વારા લગભગ 10 દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે સેવા સેતુ કાર્યક્રમ રતનપર કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવશે 18 તારીખના રોજ। એટલે અમે એ બાબતથી બધાને જાહેરાત કરી, લોકોને જાગૃત કર્યા કે 18 તારીખે તમે બધા આવજો સેવા સેતુ કાર્યક્રમમાં। આધાર કાર્ડ, રેશન કાર્ડના સુધારા વધારા આપણા એને થઈ જશે। તો આજ બધે લોકો ખાણુમાંથી, અલગ અલગ એરિયામાંથી, સોમનાથ ચોકમાંથી, ખાણ વિસ્તારમાંથી મોટા પાયે બધા પબ્લિક આવ્યું હતું, બધાનો કામ ધંધો બંધ રાખીને લાઈન લાગી। તો જાણવા મળ્યું કે આ પ્રોગ્રામ કેન્સલ રાખવામાં આવેલો સેવા સેતુ કાર્યક્રમ, અને લોકો ખૂબ જ ઉશ્કેરી ગયા। અહીંયાથી લોકો નારાજ હતા કે આવું મોટું આયોજન બંધ રાખવામાં આવ્યું, કોઈ પણ જાતની જાણ કરવામાં નહોતી આવી। અને એ સંદર્ભે અમે અત્યારે કમિશનરને મળવા આવ્યા તો કમિશનર સાહેબે એવું કીધું કે એ બધું થઈ જશે, જવા દો। જવા દોનો મતલબ શું થાય? આ એક કમિશનર સાહેબની જવાબદારી શું છે? જાગૃત એક યુવાન તરીકે હું અહીંયા ગયો હતો તો મને એ લોકોએ એવું કીધું કમિશનર સાહેબે કે આ તમે પોલિટિકલ હાલો। પોલિટિકલ કયા એંગલથી કહેવાય આને? અમે લોકોની સમસ્યા માટે ગયા હતા, લોકોનું રોજ પાણી, લોકો અહીંયા લાઇનમાં ઊભા હતા એના માટે ગયા હતા। તો કમિશનર સાહેબ એમના મુખેથી એવું બોલ્યા કે આ પોલિટિકલ એંગલ છે। તો તમારી કઈ એંગલ છે? 10 દિવસ અગાઉ તમે જાહેરાત કરો અને તાત્કાલિક આ પ્રોગ્રામ કેન્સલ કરો હો, તો તમારી ઘોર બેદરકારી આ સામે આવે છે। અને ઓન કેમેરા અમને કમિશનરની ઓફિસમાં જવા દેવામાં નથી આવતા। અમે આ બાબતથી રજૂઆત કરવા માંગી મીડિયા ભાઈઓને કે એમના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે અને આની નોંધ લેવામાં આવે।